જો આ રીતના 5 સાડી લ્યો ને, 1 2 3 4 ને 5 લાવ 5 કપડા આપી દીધું જૂના મૂકો તો. હા કુર્તી ચાલે. જો સાડી હોય, આવી કુર્તી હોય, આ જીન્સ પેન્ટ ટોપ ગમે તે બધા 5 કપડા આ રીતના કરવાનું. આ 5 કપડા આપ્યા એટલે 5 સાડી બતાવી બેન. આ 5 સાડી આવી રીતના લેવાની. એવું નહીં વિચારવાનું કે 3 કપડા આપી 1 સાડી મળે. 1 2 3 4 ને 5. આ બેન ને 5 સાડી લીધી. આપણી સ્કીમ આ રીતના છે. જો 1 સાડી લો એટલે 200 રૂપિયા કપાય, 3 સાડી લો તો 230 કપાશે, અને 5 સાડી લેશો તો 250 રૂપિયા. આ જૂની સાડીનો ભાવ છે. તમે જૂની આપો ને એમાં આ રીતના કપાશે. બરાબર. ચાલો આવજો. થેન્ક યુ. દીદી અમારી પાસે કેટલા 5 પીસ લીધા. દીદી કેટલા 5 આપીને 5 લીધી ને. સાડી કેવી લાગી? બહુ મસ્ત સાડી છે. મસ્ત છે ને. લેવા આવાય કે ના આવાય? આવું જ કરાય. હા લેવી હોય તો આમ જ લેવાય. એવું છે ને. આમાં બહુ ફાયદો થાય અને કલેક્શન સારું મળી જાય આપણને. અને શોરૂમ કરતા ભાવ કેવો લાગ્યો? સારો લાગે. જો મારું નહીં માનો, ગ્રાહકનું જ માનવાનું. અમે તો કાલો કે ખોટું બી બોલીએ, પણ કસ્ટમર લઈ જાય છે. આજની તારીખ જોઈ લો. કઈ તારીખ છે? 18/4/2026. જો આ 5 પીસ એમને લીધા, 250 રૂપિયા કાપી આપ્યા. 5 સામે એમને જૂના કપડા આપ્યા. બરાબર. તમારે બી કોઈને કોઈ સાડી લે છે ને, બદલવી હોય તો 3 મહિના લગીને છૂટ. કોઈને ઇમરજન્સીમાં આવવાનું જ નહીં. શાંતિથી આવવાનું, ઘરે મૂકી દેવાનું ટંકમાં. 3 મહિના થાય પછી બદલાવા આવવાનું. અને આ સ્કીમ કાયમી જ છે. એટલે બહુ ઉતાવળ નહીં કરવાનું બદલવા આવવાનું. ઘણા કે હાલો ફટાફટ ખોટા રિક્ષા ભાડા નહીં ખર્ચવાના.